તો ગાઈ જુઓ જલ્દી જલ્દીમાં મેન ક્રિશ ખાવા માટે બેસી જઈએ છીએ આજે અને બનાવી દીધી ભાખરી અને મસ્ત ચા બનાવી દીધી લીલા મરચાં માં દીકરો ખાઈ લઈશું તો હવે કૃષ્ણ બે જમી લઈશું થોડો આરામ કરું પગ તો જબરજસ્ત દુખી મળીએ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં તો ગાઈ જુઓ આપણે સવારે વહેલા ઉઠીને બનાવીએ છીએ ચા મેં તો એક વાર તો ચા બનાવીને તો પી લીધી હતી પણ ક્રિશુ માટે ચા બની રહી છે અને આવું રસોડું હોય ને તો તમને જમવાનું બનાવવાની મજા આવે અને હું આ સજાવવા માટે રસોડામાં ફૂલ લાવી હતી પણ રહેતા જ નહીં પડી જાય ગંગાજળ પડ્યું અહીંયા નાના આવડા નાના કાના છે તો એમને ચા આપી હ સવારે વહેલા ઉઠ્યા હતા એટલે આ તો આ ત્રીજી વાર ચા બને હારીએ ક્રિશ હવે ઉઠ્યો એટલા માટે તો જો આવું રસોડું હોય ને તો તમને જમવાનું બનાવવાની પણ મજા આવે કારણ હું બતાવું ઓમાં કેવું હોય કે જો સગડી હોય હવા અડતી નહીં કારણ કે આટલું ઊંચું હોય બરોબર એટલે હવા અડતી નહીં ગેસનો મસ્ત ગેસ એકદમ ચાલુ રહે અને આપણો મૂઢા ઉપર મસ્ત પંખો મૂક્યો હોય ને એવી રીતે ઠંડી ઠંડી હવા અડે જાય બરોબર એટલે આપણને કેવું કે જમવાનું બનાવવાનું લેડીઝને ગરમી લાગતી હોય ને એટલે જ જમવાનું બનાવવાનો કંટાળો આવતો હોય એના લીધે આપણે બીજી બધી સગવડો કરાવીએ હાથ જો પણ મારા રસોડામાં પંખો વિશે બતાવું દેખાય રસોડામાં પંખો આના કપરા કાબીની ડિઝાઇન મુકાઈ સ્ટાઇલમાં એટલે આપણને કંટાળો જેમ આવતો હોય ખબર કે ગરમીના કારણથી અને ઓયકણ જેવું મસ્ત હું તમને બતાવું લીમડો એટલો આમ લીમડામાંથી સરસ હવા આવે પાછળ ખેતરો એટલી મસ્ત મસ્ત ઠંડી ઠંડી હવા આવી જાય અને આપણે જમવાનું સાંજનો ટાઈમ હોય ને એટલે આ બાજુ પોણી પાયેલું હોય ને ખેતરોમાં હું તમને હમણાં વિડીયો પાછળ કરીને બતાવું તો ખેતરોમાં પોણી પાયેલું હોય ને એટલે તો તમે જુઓ તો એટલી મસ્ત હવા આવતી હોય ને સરસ ઠંડી ઠંડી હવા આવતી હોય અને જો મેં ઓયકણ કોઈ જાડી બાડી કશું વારીમાં કરાયું નહીં હવા માટે જ નહીં કરાયું કે હવા ખાવા થાય અને જમવાનું બનાવીએ આપણે બતાવું ખેતરોમાં બધું જુઓ આ લીમડો હલ હવા આવે જુઓ ઠંડી ઠંડી દેખાય પત્તો જુઓ પછી બીજું આ બાજુ ખેતરો એ આખો હાથ બાર કાઢું પોકાતી નહીં આ બાજુ ખેતરો પોણી પાયેલું હોય ને એટલે સરસ હવા આવતી હોય કેવું લાગે લોકેશન કેવું લાગે ઉપરના રૂમનું લોકેશન કેવું લાગે ખબર જોડે આપણે મોન્ટ આબુ ગયા હોય અને કોઈ જગ્યાએ રોકાયા હોય ને તોથી બારી હોય ને આપણે એવી રીતે ફેમિલી ગયા હોય ને આપણે જમવાનું જાતે બનાવીને ખાવાનું હોય ને આવું બધું નહીં બધું અંગત લઈને જતા એ ટાઈપનું લાગે જુઓ સર એ ટાઈપનું લાગતું હોય એટલે મજા આવે ચલો ચા પીવા માટે તમે પણ જો ચા બનીને તૈયાર છે એકદમ ઉકાળીને બહુ બધી ઉકાળીને એટલે આવી મસ્ત ઘટ ચા બની આ તો બની ગઈ કિશુભાઈની ચા કાઢી છે અને કિશુભાઈને અમારે ચામાં દૂધ જોઈએ છે તો દૂધ અને ચા આપણે ચા ને દૂધ પીવરાઈએ ને તો કોઈ છોકરોને કશું કોઈ આપણે નહીં કહેતા કે શ્વાસ ચડો ચાથી ઓમ થાય ઓમાં ચા કેટલી હતી અને દૂધ કેટલું આપવું જો કશું થાય નહીં આવી ચા બનાવીને પીવડાવીએ ને તો કોઈ શ્વાસે ના ચડો કે કશું ના થાય ને ચાના જોડે મસ્ત રૂપાળી રાતની પડી છે ભાખરી તે ક્રિશ અમાર ચા અને ભાખરીનો નાસ્તો કરશે આ બાજુમાં આવી જઈ ભાખરી અને ચા ચલો જેને ચા ને ભાખરી ખાવી હોય આવું અમારે જેવું જેને કને ચા ને ભાખરી ખાવાની ટેવ આમાં કીશું તો આવો ચા ને ભાખરી ખાય જુઓ બે ભાઈ બુન ઊંઘ્યા હેડા કીશું ચા ને ભાખરી ખાવા માટે હેડ તૈયાર કરીને આવી ચલો હેડા શું તાર ચા ને ભાખરી ખાવીએ ઊંઘ્યો ટાઈસુડો બે ભાઈ બુન હમણાં ભેગા ઊંઘ્યા હતા અને જતો રહ્યો ટાઈસુ હેડ ભાઈ તો બાજુમાં બહુચરમાના મંદિરમાં હવન ચાલુ છે એટલે અને મને આજે એક મસ્ત ભજન યાદ આવ્યું કે હું એકલી કોમ કરે જતી હતી પણ મનમાં મને એ ભજન યાદ આવી ગયું હું ભજન ગાતી હતી કે કોઈને આ તો મારો વિડીયો જોયેલો હોય ને તો તમને બધાને એવું થાય કે ના વાત સાચી છે અને થોડું કોઈક દિવસ તકલીફ આવે ને તો આપણને તકલીફનો આપણે સામનો કરી શકીએ કે દુઃખ પણ આવે સુખ પણ આવે દુઃખ પાછળ સુખ હોય સુખ પાછળ લખેલું જ છે બધાના જીવનમાં કે બહાર આપણે જોઈએ તો જુઓ ઉનાળો કેવો હોય એ ટાઈમે વાદળો કરેલો હોય તો પેલા તમને તડકો દેખાતો હશે ને તડકો જતો રહે ને એટલે એના પાછળ સોયલો હોય તડકો આવે એટલે આપણને એવો કંટાળો હોય જાય પણ આપણને ખબર જ છે કે થોડી વારમાં જતું રહેશે ને સોયલો આવશે અને સોયલા પાછળ ને પાછળ તડકો ઊભો જ હોય એટલે મને એક ભજન યાદ આવે કે સીતારામ સીતારામ ગુજરાતી
ગુજરાતીમાં કહું હો. સીતારામ બોલીએ જેવી રીતે રાખે રામ એવી રીતે રહીએ, જેવી રીતે રાખે રામ એવી રીતે રહીએ. કેવું લાગ્યું ભજન? આવું જ હોય ને આપણા જીવનમાં કે સીતારામ સીતારામ મનમાં આપણે બોલાઈ જતા હોય, પણ જેવી રીતે પેલું હિન્દીમાં હ પણ મને ઓછું ફાવે એનું હું ગુજરાતી બનાવું કે જેવી રીતે આપણને રામ રાખે ને એવી રીતે આપણે જીવનમાં રહેવું પડે હ. એક ટાઈમ સારો આવે, એક ટાઈમ એવું આવે તો આપણે જેવું જેવું આપણને ભગવાન જેવી રીતે જીવાડે ને એવી રીતે આપણે જીવવાનું છે. તો ગાઈસ, મારા શબ્દો કેવા લાગ્યા અને મારું ભજન કેવું લાગ્યું? તો ગાઈ જુઓ, માતાજીના હવનના દર્શન કરો તમે. માતાજીના મંદિરમાં હવન છે, બહુચરમામાં હવન છે. અને આજે બલવંતસિંહ રાજપૂત આવવાના છે, તો તમે પણ હમણાં જો આવું ને એટલે હું તમને બતાવું કે અમે ઓય ઉપર રહી જોઈએ છીએ. પહેલાં તો તમે માતાજીનો હવન ચાલુ હો તો હવનના દર્શન કરી લો. હું નથી કહેતી કે ધીમો ધીમો અવાજ આવે, એટલે આ માતાજીનું મંદિર અમારા ઘરના બાજુમાં જ છે. આ બહુચરમાનું મંદિર જુઓ, ટાઈસુ જેવો ચડ્યો હોય જોવા માટે. ટાઈસુ તમે જોવા ચડ્યો ખબર? એનું કારણ હ કે બલવંતસિંહ આવે છે એના માટે ટાઈસુ જોવા ચડ્યો હો. ટાઈસુ જોતો તો હું ક્રિશ અમે હોય ઉપર રહીને જ જોતા હતા. જેવી પોલીસની ગાડીઓ આવી તમે જુઓ તો એવું મસ્ત મ્યુઝિક વાગતું હતું. અમે દોડતા દોડતા બહાર જોવા ગયા ને એટલે ટાઈસુ ભાઈ અમારા હંગાતના હંગાત આવ્યા. તો હમણાં આવશે જોજો હો, બલવંતસિંહ હમણાં આવું ને એટલે તમને બતાવું. માતાજીના દર્શને આવ્યા છે એ વિડીયોમાં બન્યા રહેજો, આપણે જોઈએ હો. બારીમ રહીને દેખાશે હમણાં હાલ જ. તો ગાઈ જુઓ, આવી અને દર્શન કરીને હવે નીકળે છે અને હું આટલાથી બ્લોગને કરું છું એન્ડ મળીશું બીજા બ્લોગમાં.